Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. અપકમિંગ ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ. રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર અને ચેતન ધનાણી વગેરે કલાકારો રહ્યા ઉપસ્થિત. શૌર્ય રસ દર્શાવતું આ સોંગ કીર્તિ સાગઠિયાના મધુર અવાજમાં સ્વરબદ્ધ છે. 100 થી વધુ કલાકારોક્સબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુચર્ચિત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધ ધની વાર્તાને વર્ણવામાં આવી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે. રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને હવે ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. સોમનાથની પાવન ભૂમિમાં મહાદેવની સાક્ષીમાં આ સોંગના રિલીઝ પ્રસંગે રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર અને ચેતન ધનાણી વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે કસુંબો. અમદાવાદમાં શૂટિંગ કરાયેલ આ સોંગ શૌર્ય રસ દર્શાવે છે. કીર્તિ સાગઠિયાના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ કસુંબો ટાઇટલ ટ્રેકના વીરતા ભર્યા શબ્દો પાર્થ તારપરા દ્વારા આલેખવામાં આવ્યા છે. સોંગમાં મ્યુઝિકની કામગીરી જાણીતા મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સુરતીએ નિભાવી છે. વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત આ સોંગમાં કોરિયોગ્રાફી પ્રિન્સ ગુપ્તા દ્વારા કરાઈ છે, જ્યારે ડીઓપીની કામગીરી ગાર્ગે ત્રિવેદી દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મની કાસ્ટ, સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અગાઉ આ ફિલ્મનું ખમકારે ખોડલ સહાય છે સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે ગરબાના સ્વરૂપમાં છે. તે દર્શકોને ખૂબ પસંદ પડ્યું છે અને હવે આ સોંગ પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે. ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઈ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસો સફળ થતા જણાય છે. ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઊભો કરીને કરવામાં આવ્યું હતું, જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ, શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે. ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઈ પાત્રોનો પરિચય આપતા પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવ ભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને હવે આ ટાઇટલ સોંગ ખૂબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શકગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે. આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે. ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે. રિપોર્ટ દેવાભાઈ રાઠોડ, રિપોર્ટર, ગીર સોમનાથ. કસુંબો 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 કેસરી દિન કાબ માયા છે. કસુંબો હા કસુંબો શહીદી રંગ છે આજે. કસુંબો હા કસુંબો જી આપનો પરિચય? મારું નામ
રોનક કામદાર છે અને જે આવનારી ફિલ્મ છે કસુંબો એમાં હું અમર બારોટનું પાત્ર ભજવું. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ કથાઓ હોય છે અને જે ચવાયેલું છે, પણ આ કસુંબો શું અલગ પ્રકારનું છે? એકચ્યુઅલી આ વાર્તા આપણા જ ઇતિહાસની છે, આપણી પોતાની વાર્તા છે કે જે આટલા બધા વીર શૂરવીરો બની ગયા આપણે ત્યાં, તો એમની ચર્ચા આપણા જેમ કે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી, જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે. તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે, જેમ કે વીર હમીરજી રહી ગયા એવા ઘણા શૂરવીરો છે. એમ જ દાદુ બારોટ જે હતા પાલીતાણા પંથકમાં જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજય પરના મંદિરો એમણે પડવા ના દીધા, જે 51 લોકોએ બલિદાન આપ્યા. તો આ વાર્તા અમને થયું કે 100% દુનિયા સુધી પહોંચાડવા જેવી છે, જે ગુજરાતી શૌર્યની વાત છે. તો એટલા માટે ખાસ કરીને આખું ફિલ્માંકન ક્યાં થયું અને કેટલી ટીમ હતી? અમે લોકોએ લગભગ 1,500 લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકોએ અમદાવાદમાં કર્યું. લગભગ 16 એકર જમીનમાં અમે લોકોએ આ ફિલ્મોના સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકોએ શૂટિંગ. આ ફિલ્મ આજના યુગને શું મેસેજ આપવા માંગે છે? એ જ કે આપણા ધર્મ પ્રત્યેનો પ્રેમ, આપણી જે આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે, કે જેના માટે લોકો અગાઉ બલિદાનો આપી ગયા છે, પોતાના જીવ મૂકી ગયા છે. તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે. હવે આપણા જે પૂર્વજો જે કરી ગયા છે પછી, તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમારા યુવાનોને આપવો. થેન્ક યુ. એમ આપનો પરિચય? નમસ્તે, હું છું શ્રદ્ધા ડાંગર અને હું અને મારી આખી કસુંબોની ટીમ આજે અમે સોમનાથના દર્શને આવ્યા છીએ અને દર્શન કર્યા બાદ સૌ પ્રથમ આ પાવન ધરતી પર અમે અમારું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે, જે હજુ સુધી બીજે ક્યાંય રિલીઝ નથી થયું અને અમે આજથી અહીંયા પ્રમોશન સ્ટાર્ટ કર્યા છે. ખાસ કરીને આ ફિલ્મમાં નવું શું છે? જૂના પિક્ચરો તો જોયા બધાએ, નવું શું છે આમાં? નવું એ છે કે આપણો આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો ને ઘણો મોટો છે, બધાને ખબર છે. તો સૌરાષ્ટ્રની ધરતી પર ઘણો બધો ઇતિહાસ છે, પણ ઘણીવાર એવું હોય ને કે પાનામાં છુપાઈ ગયેલો હોય, બધા લોકો સુધી ના પહોંચ્યો હોય. તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસને લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેણે આ ઇતિહાસ બતાવ્યો હતો અને ઘરે ઘર સુધી આ વાત પહોંચી હતી. તો આ એક વસ્તુ એવી છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા છીએ. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં લવ સ્ટોરી અને વેરભાવ હોય છે, આમાં શું છે? આમાં સનાતન ધર્મની વાત છે અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં પ્રેમથી લઈ અને હોય ને કે આપણું કર્મ, માણસ પોતાના કર્મથી ઓળખાય છે, રાઈટ? તો ધર્મ અને કર્મની વાત છે આ ફિલ્મમાં. સોમનાથ દાદાના ચરણોમાં ટીમ આવી છે, દાદાને શું પ્રાર્થના કરશો? દાદાને તો એ જ પ્રાર્થના છે, દાદાએ ઘણું બધાને આપ્યું જ છે અને અમને જે આપ્યું છે હાથ પગ બુદ્ધિ આપણને બધાને, એનાથી અમે એક સારું કામ કર્યું છે અને હવે આ ખાલી લોકો સુધી પહોંચે એના માટે દાદાના આશીર્વાદ કરતાં પણ તમારા લોકોનો વધારે સપોર્ટ છે, કારણ કે દાદા તો હંમેશા આપણી જોડે હોય છે, આપણે ફિલ્મ હોય કે કોઈ પણ કામ કરતા હોય. તો થેન્ક યુ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.